ગુજરાત લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે। મતદાર યાદી, ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે। મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે। એટલું જ નહીં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે। ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ બન્યું છે। ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે તેમજ 5 વિધાનસભા બેઠકો માટે 12 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને આમાં મુખ્યત્વે મતદાનના તારીખ 7th મે રહેશે। ચૂંટણીની ઘોષણા સાથે જ એમસીસી આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ ચાલુ થઈ ગયું છે, જેના સંદર્ભમાં તમામ જિલ્લા અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે। એમસીસીના સુચારુ અમલ માટે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવ્યું છે। જાહેર મકાનો પરના લખાણો, બેનરો, પોસ્ટર્સ વગેરે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ ચૂંટણીમાં ગુજરાતનું ચૂંટણી તંત્ર આ ચૂંટણી માટે સંપૂર્ણ સુસજ્જ છે। મતદાર યાદી, ઈવીએમ, મતદાન મથકો અને પૂરતા ચૂંટણી સ્ટાફનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે। 5 જાન્યુઆરી 2024ના રોજ મતદાર યાદીના આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે। આમાં 4.94 કરોડ મતદારો નોંધાય છે। 85 વર્ષથી વધુ વયના 4.2 લાખ મતદાર છે અને 100 વર્ષથી વધુ વયના 10,322 મતદારો મતદાર યાદીમાં છે અને યંગ વોટર્સ 18 થી 19 વર્ષના એજ ધરાવતા મતદારો 11.3 લાખ મતદારો છે અને આજના દિવસ બાદ નામ કમી સુધારોની કોઈ પણ અરજી મળશે તેનું નિર્ણય લોકસભા ચૂંટણી બાદ કરવામાં આવશે અને નામ દાખલ કરવા માટે 9th એપ્રિલ સુધી અરજી કરી શકશે। અને એપિક કાર્ડની વાત કરીએ તો સપ્ટેમ્બર પહેલાં તમામને એપિક કાર્ડ પહોંચણી કરવામાં આવ્યું છે અને સપ્ટેમ્બર 3rd વીકથી ડિસેમ્બર 2nd વીક સુધી કોઈ મતદાર યાદીમાં અરજી માટે કરેલ હોય તેવા 13 લાખથી વધુ મતદારો માટે એપિક કાર્ડની વિતરણ અત્યારે સ્પીડ પોસ્ટ મારફત ચાલુ છે અને જે માર્ચ 2024 મતલબ આ મહિના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે। ડિસેમ્બર 3rd વીક પછી અરજી કરી હોય એ મતદારો માટે એપિક કાર્ડનું વિતરણ મેક્સિમમ 1st વીક એપ્રિલ સુધી પહોંચી જશે અને આના પછી પણ કોઈ પણ મતદાર અરજી કરે તો મતદાનના દિવસે એ લોકોનું પહોંચી જાય એ સુનિશ્ચિત કરવામાં આવશે। અને ઈવીએમ મશીન્સ ઈવીએમ વ્યવસ્થાપન અમારા પાસે પૂરતા પ્રમાણમાં ફર્સ્ટ લેવલ ચેકિંગ કરીને ઓકે મશીન્સ મતલબ એફએલસી ઓકે ઈવીએમ અને વીવીપેટ ઉપલબ્ધ છે। 87,042 BU, 71,682 CU અને 80,308 વીવીપેટનું અમારા પાસે ઉપલબ્ધ છે અને આ મશીનોનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે, જેમાં આ ફર્સ્ટ રેન્ડમાઇઝેશન પછી વિધાનસભા મત વિસ્તાર મુજબ ઈવીએમ વીવીપેટ મશીનોની ફાળવણી કરવામાં આવશે। આના પછી સેકન્ડ રેન્ડમાઇઝેશન હરીફ ઉમેદવારો પ્લસ ઓબ્ઝર્વર્સના ઉપસ્થિતિમાં સેકન્ડ રેન્ડમાઇઝેશનની કામગીરી કરવામાં આવશે।